નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંજેલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતી કોંગ્રેસ। સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ। યુવા નેતા જયેશ સંઘાડાએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાનો સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે। લગભગ 56 ગામડાઓ અને 1 લાખ જેટલી વસ્તી છે। છાસવારે બનતી આગની ઘટનાઓના કારણે નુકસાન થાય છે, જીવનું જોખમ પણ ઊભું થાય છે। હાલમાં જ સંજેલી તાલુકાના તરકડા મવડી ગામે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આખું મકાન ઘર વખરી સાથે બળીને ખાક થઈ ગયું છે। ખૂબ જ મોટું નુકસાન થયેલ છે। ફાયર બ્રિગેડના અભાવે ખૂબ મોટું નુકસાન થયેલ છે। ફાયર સુવિધા હોત તો આ નુકસાન અટકી શકે તેમ હતું। ભૂતકાળમાં પણ આ રજૂઆત થયેલી હતી, પણ સંજેલી ગ્રામ પંચાયત છે નગરપાલિકા ક્ષેત્ર ન હોવાના કારણે અહીંયા ફાયર બ્રિગેડ વસાવી શકાય તેમ નથી એવો તર્ક આપવામાં આવ્યો હતો। સંજેલી ગ્રામ પંચાયત આ ફાયર સેફટી વસાવી શકે એટલી સક્ષમ નથી, જેથી ટ્રાયબલની ગ્રાન્ટ અથવા તો વિશેષ ગ્રાન્ટ ફાળવણી કરી સંજેલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવામાં આવે। ત્રણ ટર્મથી ધારાસભ્ય ચૂંટાય છે। લાખો કરોડોની ગ્રાન્ટ છતાં વિકાસના નામે મીંડું દેખાય છે। લગભગ 392 કરોડ ફાળવી એરપોર્ટ બનાવી રહ્યા છે, જ્યારે એરપોર્ટની દાહોદમાં જરૂર જ નથી। એના કરતાં આટલા ખર્ચમાં દાહોદના 9 તાલુકામાં ફાયર સ્ટેશન ઊભું કરવું જોઈએ એવું કોંગ્રેસના આગેવાનો જણાવી રહ્યા છે। સંજેલી કોંગ્રેસ યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ દિવસ પહેલા જ સંજેલી તાલુકાના તરકડા મવડી ગામની અંદર એક મકાન શોર્ટ સર્કિટને કારણે એક મકાનની અંદર આગ લાગી અને આખું મકાન બળીને ભસ્મ થઈ ગયું। સંજેલી તાલુકાની અંદર ફાયર બ્રિગેડ ન હોવાને કારણે છાસવારે આવી ઘટનાઓ ઘટે છે, પણ તેમાં ઘણું મોટું નુકસાન થાય છે। આજે અમે તાલુકા વિકાસ અધિકારી સંજેલીના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે। સંજેલી ગ્રામ પંચાયત છે, જાતે ફાયર સ્ટેશન કરી શકે એટલી ક્ષમતા નથી અને નગરપાલિકા ક્ષેત્ર હોય તો તે જાતે પોતાનું ફાયર સ્ટેશન વસાવી શકે એમ છે, પણ આવનારા 25-30 વર્ષ સુધી પણ નગરપાલિકા થઈ શકે એવી સંજેલીમાં કોઈ પરિસ્થિતિ ન હોવાને કારણે શું જનતા ફાયર સ્ટેશન વગર રહેશે? એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ટ્રાયબલની ગ્રાન્ટમાંથી કાં તો કોઈ વિશેષ ગ્રાન્ટ ફાળવીને સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે। સંજેલી તાલુકાના ધારાસભ્યશ્રી 3 ટર્મથી ચૂંટાયેલા છે, સાંસદ પણ 3 ટર્મથી ચૂંટાયેલા છે। સંજેલી તાલુકા પંચાયતનું પોતાનું વિશેષ બજેટ હોય છે, છતાં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે આ ફાયર સ્ટેશનની સુવિધાઓથી સંજેલી તાલુકો વંચિત છે। દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે છે, જ્યાં એરપોર્ટની કોઈ જરૂર નથી, છતાં પણ 392 કરોડ જેટલા માતબર રકમ એરપોર્ટ માટે ફાળવી દેવામાં આવે છે। તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે અહીંયા એરપોર્ટની કોઈ જરૂરિયાત નથી, ફાયર સ્ટેશન જેવી પ્રાથમિક જરૂરિયાતોની જરૂરિયાત છે, તો વિશેષ બજેટની ફાળવણી કરી અને જલ્દીથી જલ્દી સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। આપનું નામ? જયેશ સંઘાડા।